નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. એમાં આપણે અગાઉ ભણી ગયા કે સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય. તો કે મનુષ્યની જે રહેણી કહેણી સાથે જે સંકળાયેલી બાબતો છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. અને વ્યક્તિમાં રહેલી જે કલા કૌશલ્ય અને આવડત છે, જે અવસ્થાનું સર્જન પોતે મનુષ્ય કરે છે, એને આપણે સભ્યતા કહીએ છીએ. કે આ પાઠની અંદર આપણે હડપ્પીય સભ્યતા અને સિંધુ ખીણ સભ્યતા છે એના વિશેની આપણે ઓળખ અને સમજ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 1921ની અંદર આપણને સિંધુ ખીણની જે સભ્યતા છે એના અવશેષો મળી આવ્યા. કે જે સિંધુ ખીણ સભ્યતા છે એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતા છે કે જેમાં હડપ્પા, મોહેજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, રોજડી, દેસલપર અને રંગપુર જેવા જે નગરો છે એનો સમાવેશ થાય છે. તો કે ત્યારબાદ આપણે જોયું કે હડપ્પીય સભ્યતા છે એની નગર રચના જોઈ. તો કે આયોજનબદ્ધ એમની નગર રચના હતી કે જે એ સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા છે. તો કે જે રાજાઓના કિલ્લાઓ છે એ પશ્ચિમ તરફ રહેતા, જ્યારે પ્રજા છે એની વસાહત છે પૂર્વ તરફ રહેતી. કિલ્લાની ફરતે કોટ એટલે કે દિવાલ બાંધવામાં આવતી અને કિલ્લામાં હંમેશા શાસકો જ એની અંદર રહેતા હતા. અને અહીંના જે નગરો છે ઈંટોના બનાવેલા આપણને જાણવા મળ્યું. તો કે આયોજનબદ્ધ નગર વ્યવસ્થાની સાથે સાથે મકાનો છે એની મુખ્ય વિશેષતા એ હતી કે મકાનો 2 માળના હતા અને પૂર અને ભેજથી બચવા માટે તેઓ ઊંચા ઓટલા પર મકાન બાંધવામાં આવ્યા. તો કે અહીંના જે મકાનોના દરવાજા છે એ જાહેર એટલે કે મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરી અને ગલીઓમાં પડતા. મુખ્ય માર્ગની સમાંતરે શેરીઓ આવેલી હતી એટલે કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા અને સમગ્ર નગર લંબચોરસ કે ચોરસની અંદર વિભાજિત થયેલું હતું. રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થાઓ હતી. ગંદા પાણીના નિકાલની ગટરની વ્યવસ્થાઓ પણ હતી કે નાની ગટરનું પાણી છે મોટી ગટરમાં જાય અને મોટી ગટર મારફતે શહેરની બહાર છે આ કચરો છે ઠલવવામાં આવતો. કે મોહેજો-દડો છે એની અંદરથી આપણને સ્નાનાગાર પણ મળી આવ્યું છે કે જેની બંને બાજુથી ચડવા અને ઉતરવા માટેના પગથિયાઓની પણ વ્યવસ્થા હતી અને એની સામસામે વસ્ત્રો બદલવા માટે ઓરડીઓની પણ વ્યવસ્થા હતી. સ્તંભવાળા મકાનો એટલે કે સભાગૃહો છે એની પણ આપણને મોહેજો-દડોની અંદરથી વ્યવસ્થા જોવા મળી. આમ જે હડપ્પા છે એ હાલ પાકિસ્તાનની અંદર પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. કે સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હશે તો કે હડપ્પા. એની આપણને જાણકારી મળે છે કે અન્નના ભંડારો હોવાનું પણ આપણને પુરાવા મળ્યા છે. ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેરની અંદર આવેલું લોથલ જે ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવ્યું છે કે એક સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વેપારી બંદર પણ હશે, વેપારી મથક પણ હશે, એ વિશેની આપણે જાણકારી મેળવી. ત્યારબાદ કચ્છમાં આવેલું ભચાઉ તાલુકાનું ખદીરબેટ જે વિસ્તાર છે એમાં જે ત્રિસ્તરીય જે ભાગની અંદર નગર વહેંચાયેલું છે એની આપણે માહિતી મેળવી. કે ધોળાવીરાની અંદરથી આપણે વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમમાં નગરની અંદર વ્યવસ્થા આપણે જાણી. ત્યારબાદ રાજસ્થાનની અંદર આવેલું કાલીબંગન છે કે જે હડપ્પા સભ્યતા છે એ કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતી ક્ષેત્રનું મહત્ત્વનું જે મથક છે એના વિશેની પણ આપણે વાત કરવામાં આવી કે જેમાંથી આપણને ખેતરોના અવશેષો મળ્યા. કે કાલીબંગન છે એમાંથી આપણને તાંબાના જે ઓજારો છે જે ખેતી ક્ષેત્રે વાપરવામાં આવ્યા હતા એની પણ આપણને માહિતી મેળવી. તો કે સિંધુ ખીણ જે સભ્યતા છે એની નગર આયોજન વ્યવસ્થા અને ઇજનેર કળા અને આયોજનબદ્ધ કલા કૌશલ્ય વિશેની આપણે આગલા અંકની અંદર માહિતી મેળવી ગયા. ત્યારબાદ હવે આપણે જોઈએ કે આપણે હડપ્પીય જે સભ્યતા છે એનું આપણે વિશેની માહિતી મેળવી. કે જે હડપ્પીય સભ્યતા છે એના વિશેની માહિતી મેળવી. કે લોથલ જે છે એના વિશેની માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે હડપ્પીય જે સભ્યતા છે એના આર્થિક જીવન વિશેની માહિતી મેળવવાની છે. કે જે હડપ્પીય સભ્યતા છે એનું આર્થિક જીવન કેવું હશે તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા.
તો કે એ જમાનામાં એટલી સંસ્કૃતિ વિકસિત હતી કે એ લોકો વેપાર વાણિજ્ય સાથે પણ જોડાયેલા હતા, ખેતીની સાથે પશુપાલન, અને એ જે ખેત ઉત્પાદન થાય એનો વેપાર કરતા, અને ધાતુઓમાંથી જે પોતપોતાના હુનર પ્રમાણે જેને બનાવવામાં આવતું એ બનાવી અને એનો વ્યવસાય કરતા. ખેતીમાં એ કયા પાકોની ખેતી કરતા હશે? તો કે ઘઉં, જવ, વટાણા, તલ અને સરસવ વગેરે પાકોની ખેતી તેઓ કરતા. તો કે ખેતીમાં જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. તો કે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હતા, એટલે ગાય, ભેંસ, બકરી એટલે ખૂંધવાળા જે બળદો છે એને પોતે પાળતા હતા. એટલે ટૂંકમાં એ લોકો દૂધાળા જે પશુઓ છે એને પાળતા હતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. આંતરિક એટલે કે આપણા રાજ્યમાં, આપણા દેશમાં, અને આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશમાંથી બીજા દેશની અંદર પણ તેઓ વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ એટલે કે હડપ્પા જે સભ્યતા છે ત્યાંનું સુતરાઉ કાપડ છે છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું. એટલે ભારતનું જે સુતરાઉ કાપડ છે એ ભારતમાંથી મેસોપોટેમિયા જતું, અને મેસોપોટેમિયા દ્વારા ઇજિપ્ત સુધી એ સુતરાઉ કાપડ છે પહોંચાડવામાં આવતું, એવું ઇતિહાસકારોના શોધ સંશોધન દ્વારા આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત એઓ બીજા વ્યવસાયોની અંદર માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલાનો સમાવેશ થાય છે. કે એને વિવિધ માટીઓમાંથી કંઈક કલાકૃતિ બનાવતા હશે, કે ધાતુઓમાંથી બનાવતા હશે, કે વિવિધ ધાતુઓમાંથી ગોળ ગોળ મણકા એટલે કે પારા બનાવતા હશે, અને મૂર્તિઓ ઘડવાનું પણ તેઓ કાર્ય કરતા હશે. તો કે આ બધા જ માંથી જે હડપ્પા સભ્યતા છે પોતાની સભ્યતા દ્વારા પોતાનામાં રહેલા જે હુનર છે એ વ્યવસ્થા દ્વારા પોતે એનું વેચાણ કરી અને આર્થિક જે જીવન છે એ પોતે જીવી શકતા હતા. એટલે ત્યારના સમયમાં થોડી આર્થિક સદ્ધરતા પણ આપણને જોવા મળી. ત્યારબાદ આપણે એનું સમાજ જીવન જોઈએ કે હડપ્પા જે સભ્યતા છે એનું સમાજ જીવન કેવું હતું. તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય તો કે ખેતી અને પશુપાલન હતો, અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂરનો સમાવેશ થતો. એટલે આ બધા જ જે પાકો છે પોતે ખેતી કરી અને મેળવતા, અને હળની વ્યવસ્થા દ્વારા તેઓ સરળતાથી ખેતી પણ કરી શકતા. તો કે આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક એટલે કે જેને ગલ કહેવામાં આવે છે તે પણ મળી આવ્યા. એટલે એ લોકો છે એ માછીમારી પણ કરતા હશે. માછીમારીની સાથે સાથે ખોરાકમાં તે માછલીનો પણ સમાવેશ કરતા હશે. એટલે તેઓ મિશ્રાહારી હતા. અનાજની સાથે સાથે તેઓ માછલીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા. એટલે ટૂંકમાં તેઓ માછલીને પણ શિકાર કરી અને ખોરાક તરીકે વાપરતા. તો કે ત્યારબાદ તમે આકૃતિ 3.4માં જોઈ શકો છો કે મોહેજો દડોમાંથી મળેલ વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. એટલે ત્યારે વસ્ત્રો છે એ પણ પહેરતા હશે. કે કેવા પ્રકારના પહેરતા હશે? કે જે મૂર્તિને પણ વસ્ત્રો છે પહેરાવેલા છે એ મોહેજો દડોમાંથી આપણને આ મૂર્તિ છે મળી આવી છે. એટલે શિલ્પકલાનો એનામાં વિકાસ થયેલો હતો. તો કે જે સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલ શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે છે. તો કે આ બાબત પરથી આપણને એ ખ્યાલ આવે કે એ સભ્યતાના લોકો છે એ પોશાક પણ પહેરતા હશે. તો કે આ જે સભ્યતા એટલે કે સિંધુ ખીણ જે સભ્યતાના લોકો છે સ્ત્રી અને પુરુષો બંને બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભાથી જમણી તરફ હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર મીટતા. કે જે તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જે મૂર્તિને જે રીતે વસ્ત્ર પહેરાવેલું છે એ પરથી તમને ખ્યાલ આવશે કે એ શિલ્પ પરથી તમને ખ્યાલ આવશે કે સ્ત્રી અને પુરુષો છે બે કપડાં પહેરતા હતા. એક છે એ કમરની નીચે અને બીજું છે એ જમણા ખભાથી લઈને જમણા હાથથી લઈને ડાબી બાજુની તરફ. તો કે આવું એ વસ્ત્ર છે પહેરતા હતા. તો કે એ જે વસ્ત્ર ઉપવસ્ત્ર પહેરતા એમાં મુખ્યત્વે સુતરાઉ કપડાં અને ઊનના જે વસ્ત્રો છે એ પહેરતા હતા. એટલે જે ઉત્ખનન દરમિયાન જે પુરાતત્વ શાસ્ત્રીઓના અભ્યાસ દરમિયાન આપણને આ જે ઊની કપડાં છે એના વિશેની આપણને માહિતી મળી.
ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. એટલે ધાતુ, ત્યારે તાંબાની ધાતુ હતી, એવી વિવિધ જે ધાતુઓ છે. ત્યારબાદ જે હાથી દાંત, તો કે હાથીના જે દંતસૂળ હોય છે એમાંથી બનાવેલી જે સોય હોય છે એ પરથી આપણે અનુમાન દ્વારા આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ કે એ લોકો છે કપડાં સીવીને પહેરતા હશે. આમ છતાં મોટા ભાગના લોકો છે એ કપડાં સીવ્યા વિનાના પહેરતા પણ હશે અને એવા પણ ઉપયોગમાં લેતા હશે. તો કે આ ચિત્ર પરથી અને આ શિલ્પ પરથી આપણને એ જાણકારી મળે. તો કે ત્યારના જે લોકો હતા એ આભૂષણોના પણ ખૂબ જ શોખીન હતા. આભૂષણોમાં એવો કંઠહાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, હાથમાં વીંટીઓ પણ પહેરતા, કાંડામાં કળા કે જે સ્ત્રી અને પુરુષ બંને પહેરતા, સ્ત્રીઓ બંગડીઓ પહેરતી, કાનમાં કુંડળ પહેરતા, કમર પર કંદરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતા. તો કે ધાતુની ઉપરાંત ત્યારની જે સ્ત્રીઓ છે એ સોના, ચાંદીના અને કિંમતી પથ્થરમાંથી બનેલા આભૂષણો છે પહેરતા હતા. એટલે આ જે આભૂષણો દ્વારા એ લોકોની આર્થિક સદ્ધરતા છે એના વિશેનો આપણને ખ્યાલ આવે છે. કે જે સિંધુ ખીણ સભ્યતા છે એના ત્યારબાદ તમે રમકડા જોઈ શકો છો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા. એટલે મુખ્યત્વે એ લોકો ધાતુમાંથી જ વાસણો છે બનાવતા હતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાડકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ જેવા વાસણો છે એનો સમાવેશ કરવામાં આવતો. તો કે જે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પણ વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા. તો કે બાળકો છે એના રમત માટે અને સમય પસાર કરવા માટે કંઈક તો સાધનો જોઈએ. તો કે આધુનિક ટેકનોલોજી ન હોવાને કારણે એ લોકો રમકડાઓ દ્વારા પોતાના બાળકોને રમકડા બનાવીને આપતા, જેથી કરીને એમનો સમય પસાર થતો. કે જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ અને પંખી, સ્ત્રી પુરુષના આકારના રમકડાઓનો પણ સમાવેશ થતો. તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે જે રમકડા બનાવવામાં આવ્યા છે. તો કે બળદ છે, હળ છે અને વિવિધ પ્રકારના વાસણો છે અંદર હળમાં પડેલા આપણને દેખાય છે. તો કે આ વસ્તુ છે એ શું પ્રદર્શન કરે છે? તો કે આ વસ્તુ છે એનામાં રહેલી સર્જનાત્મક શક્તિ અને કલા કારીગરી છે એ રમકડામાં વ્યક્ત થાય છે. તો કે કેવા કેવા પ્રાણીઓ છે એના રમકડા બનાવ્યા હશે? તો કે માથું હલાવતા પ્રાણીઓ, ઝાડ પર ચડતા વાંદરાઓ. તો કે આવી કરામત દર્શાવતા રમકડાઓ પણ તેમણે બનાવ્યા છે. એટલે ત્યારની જે સંસ્કૃતિ છે તો કે એની જે સભ્યતા છે એનામાં કલા કૌશલ્ય ખૂબ જ વિપુલ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો કે આપણે એનું આર્થિક જીવન જોયું, સામાજિક જીવન જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે જે વ્યક્તિ અંતિમ વિધિ, કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે, તો કે એ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એની જે અંતિમ વિધિ છે કઈ રીતે કરવામાં આવતી હશે? તો કે હડપ્પીય સભ્યતામાં ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ પ્રબળ હતું. તો કે ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓની માહિતી મળી. તો કે મૂર્તિઓ પરથી ખ્યાલ આવ્યો કે મૂર્તિ પૂજામાં માનતા હશે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારોએ ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે એ હડપ્પા સંસ્કૃતિની અંદર, એ સભ્યતાની અંદર ધરતી માતાને એટલે કે માતૃકા દેવીને એટલે કે ધરતી માતાને પોતાની દેવી તરીકે તેઓ પૂજતા હશે. એટલે કે હડપ્પા સભ્યતાના લોકો ધરતી પૂજાને સવિશેષ માનતા હશે. એને કારણે જ ધરતી અન્ન અને પાણી આપે છે. એટલે હડપ્પા જે સભ્યતા છે તેના લોકો ધરતી માતાને પોતાની માતા માનતા હશે, કારણ કે અનાજ, ખોરાક અને પાણી આ બધું જ આપણને ધરતી છે ઉત્પન્ન કરીને આપે છે. એટલે માતૃકા દેવી એટલે તેઓ ધરતી માતાને પોતાની માતા તરીકે પૂજતા હશે. આ ઉપરાંત તેઓ વૃક્ષની પણ પૂજા કરતા, કે વૃક્ષો છે એને ઉગાડવાનું મહત્વતા ધરાવે છે. પશુઓને પણ તેઓ પૂજા કરતા, એટલે કે પશુ બલિમાં માનતા નહીં. નાગ દેવતા એટલે કે પશુઓ, પ્રાણીઓ, પંખી અને વન્ય જે સૃષ્ટિ છે એને પણ તેઓ એક પૂજનીય
દેવી દેવતાઓ સ્વરૂપે પૂજતા હતા. સ્વસ્તિક પૂજા એટલે કે જે સાથીઓ છે એની પણ પૂજા કરતા હતા. લોથલ અને કાલીબંગનમાંથી આપણને અગ્નિ પૂજાના અવશેષો મળ્યા છે. એટલે અગ્નિ છે એને પણ એક દેવતા તરીકે તેઓ પૂજતા હશે. એટલે તેઓ અંતિમ વિધિની સાથે સાથે ધાર્મિક બાબત સાથે પણ એટલા જ સંકળાયેલા હતા. તો કે જ્યારે હડપ્પીય સભ્યતાની અંદર કોઈ પણ મનુષ્ય છે મૃત્યુ પામે, તો કે એ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એને દાટતા હશે અને ઘણી જગ્યાએ એને અગ્નિ સંસ્કાર પણ આપતા હશે એવા પણ પુરાવાઓ મળ્યા છે. તો કે અત્યારે વર્તમાન સમયની અંદર આ પ્રથા આપણે હજુ પણ ચાલી આવી છે કે ધરતીને આપણે માતા તરીકે પણ માનીએ છીએ, વૃક્ષોની પૂજા કરીએ છીએ, પશુઓની પૂજા કરીએ છીએ, નાગદેવતાની પૂજા કરીએ છીએ, સ્વસ્તિક છે એનું પણ પૂજન કરીએ છીએ. અને અત્યારે હાલની વર્તમાન પરિસ્થિતિની અંદર પણ અમુક લોકો છે એ વ્યક્તિઓને દાટે પણ છે અને અમુક અગ્નિ સંસ્કાર પણ આપે છે. એના પુરાવો આપને પ્રાચીન સમયની અંદરથી પણ આપને મળી આવે છે કે તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે તો કે એ જે મૃત્યુ પામેલ વ્યક્તિ છે તેના મૃત્યુ પછીનું જે જીવન છે એની કલ્પના વિશેની માહિતી આપણને આપે છે. કે જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે તો કે એને જે ગમતી વસ્તુઓ છે એની સાથે દફનાવવામાં આવતી. દાખલા તરીકે આપણે કોઈ જોઈએ કે કોઈ વ્યક્તિ છે મૃત્યુ પામે છે, એને વાસણો ગમતા, તો એ વાસણો છે એની સાથે દફન કરી દેવામાં આવતા. કોઈને બકરી ગમતી તો એ બકરીને દફન કરી દેવામાં આવતા. તો કે કોઈને પોતાની સોનાની ચીજ વસ્તુઓ ગમતી તો એને એની અંદર દફન કરી દેવામાં આવતા. આમ દફન કરવા માટે ઘણીવાર ઘરમાં ને ઘરમાં પણ લોકો છે એને દફન કરવામાં આવતા કે એની કબરો ઘરમાંથી પણ આપણને મળી આવી છે. કે કોઈ પણ વ્યક્તિને પ્રિય એવી વસ્તુઓ છે તેની સાથે એની અંદર દાટી દેવામાં આવતી. એ વસ્તુ આની અંદર અંતિમ વિધિની બાબતમાંથી આપણને જાણવા મળે છે. તો કે આપણે આર્થિક, સામાજિક, ધાર્મિક જીવન જીવ્યા પછી તો કે એ લોકો કઈ ભાષા બોલતા હશે, કઈ લિપિ છે લખતા હશે. તો કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષોની અંદર આપણે જોઈએ મુદ્રાઓ અને મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. એટલે છાપકામ જે બાબત છે એની સાથે સંકળાયેલા છે. તો કે તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા પરના પણ લખાણો છે એ આ સભ્યતાની અંદરથી આપણને મળ્યા છે. તો કે તેની ઉપર અણઉકેલાયેલી રહસ્યમય લિપિબદ્ધ ભાષાની અંદર લખાણો જોવા મળે છે કે જે હાલે પણ પુરાતત્વશાસ્ત્રીઓના શોધ સંશોધન બાદ પણ જે હડપ્પા જે સભ્યતા છે ત્યારના સમયમાં જે લિપિ લખાયેલી હતી એ આજે પણ વણ ઉકેલાયેલી પડી છે કે આજે પણ એના જે રહસ્યો છે એને કોઈ ઉકેલી શક્યું નથી. જો કે આ લખાણો ખૂબ જ ટૂંકા પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો કે ત્યારના અક્ષરો કેવા હશે? તો કે માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. તો કે ત્યારે પણ કાના માત્રાવાળા શબ્દો આપણને જોવા મળ્યા અને જોડણીવાળા અક્ષરો પણ એમાં જોવા મળ્યા. આ લિપિ ઉકેલવાના ઘણા ખરા પ્રયત્નો થયા, પરંતુ એ લિપિ ઉકેલવા માટે હજુ સુધી પણ ઘણા ખરા પ્રયત્નો થાય છે, પરંતુ એમાં આપણને સફળતા મળી નથી. તો કે હડપ્પીય જે સભ્યતા છે એના ગુજરાતની અંદર કયા કયા સ્થળે એના અવશેષો આપણને મળ્યા. ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતા છે એના ઘણા ખરા મહત્ત્વનો ભાગ ગુજરાતમાં પણ છે. તો કે ગુજરાતમાં આવેલું જે સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં રંગપુર ગામ આવેલું છે કે જ્યાં હડપ્પીય સભ્યતા છે એના અવશેષો આપણને મળ્યા. અમદાવાદની અંદરથી અમદાવાદ જિલ્લાના લોથલમાંથી પણ આપને હડપ્પીય સભ્યતા છે એના પુરાવાઓ મળ્યા. રાજકોટની અંદર આવેલું રોજડી એટલે કે શ્રીનાથગઢ, કચ્છમાં આવેલું દેસલપર, ધોળાવીરા, સુરકોટડા અને જામનગરમાં આવેલું લાખાબાવળ, આમરા અને ભરૂચ જિલ્લામાં આવેલું કીમ નદીના કિનારે ભગા તળાવ વગેરે છે. આ બધા જ જે શહેરો અને નગરો છે એની અંદરથી આપને હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતોના પુરાવા મળ્યા છે. તો કે હડપ્પા સભ્યતા છે એ ભારતની અંદર ચારે તરફ આવી અને પોતાની સંસ્કૃતિનો એમણે ફેલાવો કરેલો. તો કે આ જે આટલી સરસ સભ્યતા હતી એનું નગર જીવન છે શ્રેષ્ઠ હતું, જે આજે વર્તમાન પરિસ્થિતિની અંદર પણ એ ખૂબ જ શ્રેષ્ઠતા દર્શાવે એવું એમનું નગર જીવન હતું. એમનું આર્થિક જીવન પણ ખૂબ જ સદ્ધરતાવાળું હતું, ધાર્મિક જીવન પણ શ્રેષ્ઠ હતું, એની ભાષા અને લિપિ પણ ખૂબ જ પ્રચલિત હતા.
તો કે ઘણી ખરી ઠેકાણે આ જે સભ્યતા છે એના જે સ્થળો છે એના પુરાવો આપણને મળ્યા છે. તો આ જે સભ્યતા છે એનો અંત આવ્યો હશે એનું પણ કંઈ કારણ હશે કે જે સિંધુ ખીણ સભ્યતા છે એનો અંત કઈ રીતે આવ્યો હશે. તો કે ઘણા ખરા લોકોના કહેવા મુજબ કે સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ કોઈ કુદરતી હોનારતની હિસાબે એનો અંત આવ્યો હશે કે કોઈ આપત્તિ છે એને કારણે એનો અંત આવ્યો હશે કે જુદી જુદી માન્યતાઓ અને આધારો અને પુરાવોને કારણે આપણને એ બાબત ધ્યાનમાં આવે છે કે સિંધુ ખીણની જે સભ્યતા છે એનો અંત કઈ રીતે આવ્યો હશે. તો આપણે જોઈએ કે સિંધુ ખીણની સભ્યતા છે એની અંદર ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓ છે એના મત મુજબ એવું કહેવામાં આવે છે કે ઇતિહાસકારો એવું કહે છે કે ક્યારેય ધરતીકંપ આવ્યો હશે કે ધરતીકંપને કારણે આપણે જોઈએ છીએ કે આખા શહેરના શહેર નીચે જમીનની અંદર ગરકાવ થઈ ગયા કે સિંધુ જે નદી છે એના કિનારે જે હડપ્પા સભ્યતા છે વસવાટ કરતી હતી કે જેને કારણે પૂર આવવાને કારણે આ જે સભ્યતા છે એ પૂરની અંદર નદીમાં ગરકાવ થઈ ગઈ ને નાશ પામી. કા પછી કોઈ એવો રોગચાળો છે એનો ફેલાવો થયો હશે અને બધા લોકો છે ત્યાં મૃત્યુ પામ્યા હશે. કા પછી આટલી સરસ સભ્યતા છે એને કોઈ આક્રમણખોરો દ્વારા જે બાહ્ય બીજા દેશોના આક્રમણો દ્વારા એનો અંત આવ્યો હશે. તો કે આ જે સભ્યતાનો અંત આવ્યો હશે તેવું આપણે માનવામાં આવે છે. તો કે ઇતિહાસકારોના વિવિધ અનુમાનો દ્વારા આપણને આ જે સભ્યતા છે એનો વિવિધ રીતે અંત આવ્યો હશે એવું હજી સુધી પુરવાર થયું નથી કે એનો અંત કઈ રીતે આવ્યો. જોકે પણ ઇતિહાસકારો માટે તેનો અંત છે આજે પણ એ સંશોધનનો વિષય છે. તો કે હજુ વર્તમાન પરિસ્થિતિની અંદર પણ જે હડપ્પા જે સભ્યતા છે એનો અંત કેવી રીતે આવ્યો એના વિશેની જાણકારી હજુ સુધી પણ આપણને મળી નથી. તો કે આ જે હડપ્પીય સભ્યતા છે એનો અંત છે આજે પણ એક સંશોધનનો વિષય છે. તો કે આપણે ત્યારબાદ આપણે ગ્રંથ વિશે ભણવા જઈ રહ્યા છે. તો કે એ જે ગ્રંથ છે એને આપણે ઋગ્વેદ નામથી ઓળખીએ અને તેનું આપણે અધ્યયન કરીએ. આપણા મુખ્ય 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, કે જેમાંથી આપણે ઋગ્વેદ વિશે ભણવાનું છે કે જે ઋગ્વેદ છે એ આપણને ભારતીય સંસ્કૃતિ છે એના વિશેની માહિતી આપે છે કે આપણો ઉદ્ભવ શેમાંથી થયો. તો કે ભરત નામની જે સંસ્કૃતિ છે એનો ઉલ્લેખ આટલા હજારો વર્ષ પહેલાં પણ ઋગ્વેદની અંદર કરવામાં આવ્યો હતો કે જે ભરત નામની સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે આવીને વસી ત્યારબાદ એને આપણે ભારત નામ પરથી ઓળખવા લાગ્યા કે જેનું આપણે અધ્યયન આપણે ઋગ્વેદનો જે ગ્રંથ છે તેમાંથી કરીશું. તો કે આપણે મુખ્ય 4 વેદ જોયા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી પ્રાચીન ગ્રંથ હોય તો એ ઋગ્વેદ છે કે જેમાં આપણા મનુષ્ય જીવનની તમામ માહિતી આપણે એમાંથી મેળવીએ છીએ કે જેમાં 10 મંડળોની રચના કરવામાં આવી અને 1028 એટલે કે 1000 કરતાં પણ વધારે સૂક્ત કે જે અલગ અલગ શ્લોક છે એ શ્લોકની અલગ અલગ જે રચનાઓ છે એને સૂક્ત કહેવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. તો કે 1000 વધારે કરતાં પણ જે રૂચાઓ છે એના સમૂહને સૂક્ત કહેવામાં આવે છે. જે અલગ અલગ શ્લોક જેનું વિભાજન કરવામાં આવે, જે શ્લોક વિભાજન થયા બાદ જેને આપણે સૂક્ત કહીએ છીએ, જે રૂચાઓ છે એમને. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે કે જે આપણે તમામ જે સભ્યતાઓ અને સંસ્કૃતિ છે એનો પરિચય આપણને ઋગ્વેદમાંથી મળે છે. તે પ્રાચીન સંસ્કૃત એટલે કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. એટલે ઋગ્વેદ છે એ આપણને સંસ્કૃત ભાષાની અંદર લખાયેલો જોવા મળે છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય છે. જે કે આર્યો નામના જે રાજાઓ છે એના સમાજ જીવનનો આપણને પરિચય કરાવે છે. તો કે એનું રાજ્ય કેટલું હતું, એનો સામાજિક વિસ્તાર કેવો હતો, આર્થિક અને ધાર્મિક એમનું જીવન કેવું હતું એ વિષયનો આપણને અહીંયા પરિચય મેળવીએ છીએ. તો કે ઇતિહાસકારો, પુરાતત્વ શાસ્ત્રીઓ
અને પુરાતત્વવિદોના મત મુજબ તો કે પ્રાચીન જે જીવનના અવશેષો સાથે આપણે ઋગ્વેદનો અભ્યાસ કરવાનો છે. તો કે ઋગ્વેદના કેટલાક સૂક્તો છે એ સંવાદ સ્વરૂપે છે. જે ઋગ્વેદ છે એની અંદર કેટલાક જે સંવાદ છે એ આપણે એકબીજા સાથે કરી શકીએ એના વિશેની પણ આપણને વાત કરવામાં આવી છે કે ઋગ્વેદ છે એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. કે ઋગ્વેદની અંદર ઘણા ખરા રાજકીય જે બાબત છે એની પણ આપણને વાત કરવામાં આવી છે કે ઋગ્વેદની અંદર સંવાદ દ્વારા એટલે કે જેવી રીતે આપણે મનુષ્ય એકબીજા સાથે વાર્તાલાપ કરીએ છીએ એ વાર્તાલાપ પણ સ્વરૂપે જોવા ઋગ્વેદ મળે છે. તો કે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે ઋગ્વેદ જે આપણો વેદ છે એની અંદર પ્રજા છે એનો જે જીવન છે કઈ રીતે જીવતા એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી આપણને ઋગ્વેદમાંથી મળે છે. એટલે શું કહે છે એની અંદર કે રાજકીય જે સભા છે એની વિવિધ જે સમિતિઓ છે એની જે માહિતી છે આપણને ઋગ્વેદમાંથી મળે છે. તો કે સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી. તો કે સભા, ગણ અને સમિતિ તો કે એકબીજાથી ચડ ઉતર્યા હતા. એટલે સભા છે એ સમિતિની સરખામણીએ કેવી હતી તો કે નાની હતી. તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી અને ન્યાય આપવામાં આવતો. તો કે આ જે સભા, ગણ અને સમિતિ છે એની અંદર શેની ચર્ચા કરવામાં આવતી તો કે એની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે એના અગત્યના જે પ્રશ્નો છે એને જે બાબતો કનડગત કરે છે એના વિશેની પ્રશ્નોની ચર્ચા થતી અને જે ગણ અને સભા અને જે સમિતિની અંદર વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી એના દ્વારા ન્યાય છે આપવામાં આવતો. સમિતિની વિસ્તૃત સંસ્થા હતી કે જે રાજાની ચૂંટણી કરતી. તો કે આ જે સમિતિઓ છે એ રાજાની પણ ચૂંટણી કરતી. દાખલા તરીકે આપણે જોઈએ તો કે રાજાઓ છે વંશ પરંપરાગત રહેતા કે જ્યારે પિતા ગાદી ઉપર બેસે એનું મૃત્યુ થાય તો ત્યારબાદ એનો દીકરો આવતો. પરંતુ ઋગ્વેદની અંદર આપણને આ પદ્ધતિ છે જોવા મળતી નથી. તો કે રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. તો કે રાજાની નીચે પણ બે વ્યક્તિઓ રહેતા એની મદદ કરવા અને કાર્યભાર સંભાળવા તો કે સેનાધ્યક્ષ અને પુરોહિત. તો કે રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે કે યુદ્ધ. તો કે રાજાઓનું મુખ્ય કાર્ય શું હતું કે યુદ્ધ કરી એકબીજા રાજ્યો સાથે યુદ્ધ કરી અને હરાવી અને એનું રાજ્ય પડાવી લેવું એટલે એને કહેવામાં આવતું ગવેષણા. તો કે ઋગ્વેદમાં રાવી નદીને કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો કે ઋગ્વેદની અંદર યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10 જેટલા રાજાઓ છે અંદરો અંદર યુદ્ધ લડ્યા એના વિશેની પણ માહિતી આપણને મળે છે રાવી નદીના કિનારેથી. તો કે ઋગ્વેદમાં આપણને આર્યોના સામાજિક જીવન વિશેની પણ માહિતી મળે છે. તો કે એમનું સૌપ્રથમ સમાજનું એકમ કયું હતું તો કે કુટુંબ. તો કે કુટુંબની અંદર પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. પિતૃપ્રધાન એટલે કે પુરુષ જાતિ એટલે કે પિતૃસત્તાક વ્યવસ્થા હતી. એટલે કે સમાજની અંદર પુરુષ છે એનું આધિપત્ય હતું અને સંયુક્ત રીતે કુટુંબની વ્યવસ્થા હતી કે બધા એક જ ઘરની અંદર એક જ સાથે મળીને રહેતા હતા. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. તો કે વિવિધ જાતિઓમાં વહેંચાયેલો હતો નહીં અને અલગ અલગ જ્ઞાતિઓની અંદર પણ વહેંચાયેલો હતો નહીં. બધા જ સમાજની અંદર એક જ સમાન રીતે રહેતા હતા. કોઈ પણ ઊંચ નીચના ભેદભાવ નહોતા. કોઈ પૈસાદાર, કોઈ ગરીબ એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ નહોતું. તો કે સ્ત્રીઓને પણ સમાજમાં ઉચ્ચ સ્થાન આપવામાં આવતું. સ્ત્રીઓને પણ પોતાની રીતે સ્વાતંત્રતા આપવામાં આવી હતી. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. આજે પણ આપણે વર્તમાન સમયની અંદર યજ્ઞ, હોમ, હવન કરવામાં આવે છે ત્યારે પણ સ્ત્રી વગર પુરુષ છે એકલો બેસી શકતો નથી. તો કે પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ સિંધુ ખીણ સભ્યતાની અંદર ઋગ્વેદની અંદર પણ સ્ત્રીઓને પોતાને સમાન ગણવામાં આવી છે. એટલે જ્યારે પણ સમાજની અંદર હોમ, હવન કે યજ્ઞ જ્યારે પણ થતા ત્યારે સ્ત્રીઓની અવશ્ય હાજરી છે એને ગણવામાં આવતી. તે પણ અભ્યાસ કરી શકતી. તો કે ઋગ્વેદની અંદર પણ સ્ત્રીઓને સાક્ષરતા બતાવવામાં આવી છે. તેમાં અપાલા,
લોપામુદ્રા, ઘોષા અને વિદુષી જેવી સ્ત્રીઓએ પણ ઋગ્વેદની જે ઋચાઓ છે એની રચના કરી છે. કન્યા જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા. તો કે અત્યારે આપણે હાલે જે ગવર્મેન્ટના રૂલ્સ છે કે સ્ત્રી જ્યારે 18 વર્ષની થાય, જ્યારે એને નાગરિકત્વ મળે ત્યારબાદ જ એ લગ્ન માટે યોગ્ય ગણાય. તો કે ત્યારે પણ અમુક ઉંમર છે નક્કી કરવામાં આવતી કે જે સ્ત્રી છે ત્યારબાદ જ એમના લગ્ન થતા. કે અત્યારના સમયમાં જે સ્ત્રી શિક્ષણ મેળવે છે તો કે ત્યારે પણ સ્ત્રી શિક્ષણ છે એને મહત્ત્વમાં આવતું. એટલે જ કે ઋગ્વેદની અંદર પણ ઘણી ખરી સ્ત્રીઓ છે પોતાના શ્લોકોની રચના એની અંદર રચી છે. તો કે ઋગ્વેદ છે એમાં પ્રકૃતિની પૂજા કરવામાં આવતી એનો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે કે એમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય વગેરે દેવતાઓ છે એની પૂજા કરવામાં આવતી. તો કે અગ્નિદેવ છે, ઇન્દ્રદેવ છે વગેરે જેવા જે દેવતાઓ છે એની અંદર આપણને આની માહિતી મળતી. તો કે સવારની દેવીને ઉષા કહેવામાં આવતું અને સાંજની દેવીને અદિતિ કહેવામાં આવતું. એટલે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્યાસ્ત થાય ત્યારે પણ એમને એક દેવી સ્વરૂપે એની પૂજા કરવામાં આવતી. તો કે ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થઈ છે. એટલે કે પશુઓ છે એને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવતું. તો કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીએ ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે જીવનની અંદર આ આપણને પશુપાલનનું મહત્વતા સૂચવે છે. તો કે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. તો કે પશુઓ છે જેની પાસે જેટલા વધારે પશુઓ છે એની સાથે યુદ્ધ કરવામાં આવતું. એટલે કે પશુઓને એકબીજા પાસેથી છીનવી લેવા માટે પણ યુદ્ધ કરવામાં આવતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. એટલે જે વ્યક્તિ પાસે જેટલા વધારે પશુઓની સંખ્યા એટલો એ વ્યક્તિ વધારે ધનવાન. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. તો કે સૌથી વધારે મહત્વતા પશુપાલન પર દાખવવામાં આવતી અને ઋગ્વેદની અંદર એની અર્થવ્યવસ્થાની અંદર કૃષિ એટલે કે ખેતી છે એને ગૌણ એટલે કે એને બીજા અર્થમાં ગણવામાં આવતી. સૌથી પહેલાં તો એની અંદર પશુપાલન છે એને દાખવવામાં આવતું. તો કે આ પાઠની અંદર આપણે હડપ્પીય સભ્યતા છે એની સંસ્કૃતિનું ધાર્મિક, આર્થિક, સામાજિક જીવન છે એના વિશેની આપણે માહિતી મેળવી. કે એની નગર રચના છે એના વિશેની આપણે માહિતી મેળવી કે એવો કઈ ભાષાઓ બોલતા, કઈ લિપિઓ બોલતા. તો કે હડપ્પા જે સભ્યતા છે એ જે સંસ્કૃતિ છે એ કેટલા સ્થળોએ જઈને નિર્માણ પામી એના વિશેની પણ આપણે માહિતી મેળવી. તો કે જે હડપ્પા સભ્યતા છે એનો અંત કઈ રીતે આવ્યો એના વિશેની પણ માહિતી મેળવી. તો કે આ જે હડપ્પા સભ્યતા છે એનો ઋગ્વેદની અંદર પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ત્રી છે ત્યારે પણ એનું સશક્તિકરણ હતું, ત્યારે પણ સમાજમાં સ્ત્રીઓને મહત્વતા આપવામાં આવતું. તો કે પશુઓ છે એને મોખરે રાખવામાં આવતા. તો કે નદીઓ છે, દેવી છે, ધરતી છે એને પૂજવામાં આવતી. પ્રકૃતિ છે એની પૂજા કરવામાં આવતી. સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય ત્યારે પણ એને દેવી સમાન પૂજા કરવામાં આવતી. એટલે ત્યારનું જે સામાજિક, ધાર્મિક અને આર્થિક જે જીવન છે ખૂબ જ ઉચ્ચ કોટીનું જીવન છે આની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. તો કે ત્યારબાદ આપણે એના થોડા પ્રશ્નો જોઈએ કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ આપણને ક્યાંથી મળી આવ્યા હશે? તો કે હડપ્પામાંથી. હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય કયું નગર હશે? તો કે કાલીબંગન, કે જ્યાં સૌથી પહેલાં ખેતી કરવામાં આવી. તો કે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો કે 10. તો કે આ બધી જ માહિતી આપણને આ પરથી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રશ્ન ત્રીજો જોઈએ કે કાલીબંગન હાલ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તો કે હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ કયા નગરમાં જોવા મળ્યા? તો કે આપણને મોહેંજો-દડોમાં. તો કે ધોળાવીરા છે એ આપણને કયા જિલ્લામાંથી પુરાતત્વ સ્થળ મળી આવ્યું છે? તો કે કચ્છ જિલ્લામાંથી. તો કે આપણે આવી વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા પણ આ પાઠની આપણે સમજ મેળવી. તો કે આ પાઠ છે એ આપણને એક વિશેષ જે નગર પદ્ધતિ છે, નગર યોજના છે, ગટર યોજના છે, સ્નાનાગાર છે એના વિશેની જે આધુનિક ટેકનોલોજી પ્રાચીન યુગમાં પણ હતી એના વિશેની આપણને વાત કરવામાં આવી છે. તો કે આપણને આ પાઠની અંદર
હડપ્પીય જે સભ્યતા છે, જે સિંધુ ખીણની સભ્યતા છે, એના વિશેની આપણને માહિતી મળી. તો જો તમને અમારી આ ચેનલની અંદર, યુટ્યુબ ચેનલની અંદર અનિલ જ્ઞાન મંદિરની ચેનલમાં તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.